શેકીએ ને ઓરા હાડા 3 ખાંડીના અમે ખાઈએ ને પાડો નહીં ખવડાવીએ ને ગામના નહીં ખવડાવીએ ને વટે માર્ગું કોક નીકળો હોય ને એને કઈક લે ભાઈ ઓરા ખાતો જા, કેમ કે અમે ખેડૂતના દીકરા છે. નફટો તમને શરમ આવવી જોઈએ. તમે 3.5 ખાંડી માંડવી લેવા હાલી નીકળ્યા અને પાછા એમ કહો કે અમે ટેકાના ભાવ ને અમે ખેડૂતને કઈક ટેકો દીધો. તમારા બાપનો તંબુરો દીધો. તમે શરમ આવવી જોઈએ તમને સરકારને. એટલે 200 મણ આ 2 હેક્ટરની મર્યાદામાં આપણે બધું આપવાની વાત હોય અને તમે 3.5 ખાંડી મગફળીની વાત કરો છો. શરમાતા નથી અને આ દેશમાં તમને કોઈ કહેવા વાળું નથી. અને હું તો આવા સરકારની જે વાહવાહી તાલી ઉપાડતા હોય ને એને કહું છું, જરાક જોજો. હવે આ છેલ્લી ક્વોલિટી ગયા, છેલ્લી પાયરીના છે, છેલ્લી પાયરીના. આનાથી હલકટ બીજા કોઈ ન હોય. શરમ ન આવે? બરે કૃષિ મંત્રીએ રાજીનામું દઈ દેવાય. શું કરવા બેસાડ્યા ત્યાં તમને? ખડ વાઢવા મોકલ્યા ત્યાં તમને? સલાવ તમને અહીંયા ગાંધીનગર અહીંથી ચૂંટીને મોકલ્યા, ભરીને સિક્કા મારીને દીધા. શેના માટે દીધા? તમને પગાર લેવા, પેન્શન લેવા? હમણાં એક નેતાએ એમ કીધું, બહુ જૂના નેતા છે, મારે અટાણે મને શરમ આવે, મારી દાદાની ઉંમરના છે. હવે એ કે જે ઓલા જૂના નેતા કે નિવૃત્ત થઈ ગયા ને ધારાસભ્યો, એનું કે પેન્શન વધારો, પેન્શન. એટલે આ અમારા ખેડૂતની સોયની નાડી નથી રહેવા દીધી. તમે બધું ઉહેડીને લઈ ગયા, હજી તમારે પેન્શન વધારવું? 3.5 ખાંડી માંડવી લેવા